વડોદરામાં પણ વિઘ્નહર્તાની વિદાય માટે શહેરીજનો સજ્જ થઈ ગયા છે। શહેરના સુરસાગર સહિત સુર તળાવમાં શ્રીજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે। આ સિવાય 3 આર્ટિફિશિયલ તળાવ પણ બનાવવામાં આવ્યા છે। ઇકો ફ્રેન્ડલી ગણેશજીના વિસર્જન માટે કોર્પોરેશન દ્વારા પાણીના ડ્રમ મૂકવામાં આવ્યા છે। વ્યવસ્થાના ભાગરૂપે 12 આઈપીએસ ઓફિસર, 10,700 પોલીસ જવાન તૈનાત કરવામાં આવ્યા છે। તો બીજી તરફ સંવેદનશીલ વિસ્તારમાં એસઆરપી અને આરપીએફના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે। પોલીસ 16 સીસીટીવી વાન સાથે શહેરમાં સતત પેટ્રોલિંગ પણ કરતી રહેશે। ફાયર બ્રિગેડનો કંટ્રોલ રૂમ 1 દિવસ માટે હોકી ગ્રાઉન્ડ ખાતે શિફ્ટ કરવામાં આવ્યો છે। બાપાની મોટી મૂર્તિઓના વિસર્જન માટે 19 થી 21 ક્રેન સુરસાગર તળાવની આસપાસ લગાવવામાં આવી છે। તો એક અંદાજ અનુસાર સુરસાગર તળાવમાં 600 થી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવી શકે છે। વિસર્જનની જે સવારી છે એ પણ આપ જોઈ શકો છો કે બિલકુલ ભવ્ય એક સવારી નીકળી છે। 7 ઘોડાની બગી એક તૈયાર કરવામાં આવી છે ને જેમાં એ સ્થાપનાના જે ગણપતિ છે તે બિરાજમાન છે અને આ જે શ્રીજી છે તેનું વિસર્જન પારંપરિક તરીકેથી થાય એવું મંડળના જે આગેવાનો છે તેમની ઈચ્છા હતી। ખાસ પ્રકારે વાત કરું તો જ્યારે વિસર્જન યાત્રા હોય છે ત્યારે ડીજે વાગતું હોય છે, પણ અહીંયા આગળ સયાજી ગર્જના નામનું એક ઢોલ નગારા તાશાનું બેન્ડ છે, આ યુવાઓનું બેન્ડ છે અને આ ખૂબ જ લોકપ્રિય છે વડોદરામાં। અને આ યુવાઓ એમની અનોખી અહીંયા કળા બતાવે છે। આમાં યુવા યુવતીઓ તમામ લોકો જોડાય છે ને આપ જોઈ શકો છો કે બિલકુલ રાજવી ઘાટમાંથી શ્રીજીની હાલ વિદાયની જે સવારી છે તે ચાલી રહી છે। હજી જણાવો શું તૈયારી છે ખાસ કરી? આ વખતે વડોદરામાં પહેલી વાર, કદાચ ભારત દેશમાં પહેલી વાર એવું છે કે જ્યાં ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં શ્રીજીનું આગમન પૂરેપૂરી શાસ્ત્રીય વિધિથી કરવામાં આવ્યું છે અને વિસર્જન પણ અમે શાસ્ત્રીય વિધિથી કરીએ છીએ। આપ જોઈ શકો છો બિલકુલ તાજગી પણ રાજવી ઘાટવાડ સાથે શ્રીજીની જે સવારી છે એ નીકળી રહી છે શહેરોના માર્ગો પર અને આ જે શ્રીજી છે એનું વિસર્જન થવાનું છે। 10 દિવસ સુધી શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી, પૂજા અર્ચના કરવામાં આવી હતી અને ત્યારબાદ આપ જોઈ શકો છો કે બિલકુલ પારંપરિક પરિવેશમાં આ સંપૂર્ણ જે કાર્યક્રમ છે તે હાલ ચાલી રહ્યો છે। લોકો ખૂબ જ ઉત્સાહી છે, જે શ્રીજી ભક્તો છે તે પણ એમના જે શ્રીજીની વિદાય કરી રહ્યા છે અને આવતા વર્ષી લવકરિયાના નારા સાથે એ લોકો શ્રીજીને ભાવભીની વિદાય આપી રહ્યા છે। કેમેરામેન વિજય પટેલ સાથે મનોજ શર્મા, સંદેશ